સોનિયા ગાંધીની મતદાર યાદીના મુદ્દા પર સુનાવણી થશે। આજે રાઉઝ એવન્યુ કોર્ટની અંદર આ સુનાવણી હાથ ધરાશે। સોનિયા ગાંધી પર નામ ખોટી રીતે સામેલ કરવાનો આરોપ છે। 1980 અને 81ની યાદીમાં ખોટી રીતે તેમનું નામ ઉમેરવાનો દાવો કરાયો છે, આરોપ મુકાયો છે। સોનિયા ગાંધીએ 1983માં નાગરિકતા મેળવી હતી, ત્યારે રાઉઝ એવન્યુ કોર્ટે સોનિયા ગાંધીને નોટિસ આપી હતી। સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસ પાસે હવે જવાબ માંગ્યો છે। તો સોનિયા ગાંધીને 1983માં નાગરિકતા મેળવી હતી, તેને લઈ અને અત્યારે અનેક સવાલો છે તે કરવામાં આવી રહ્યા છે। રાઉઝ એવન્યુ કોર્ટે સોનિયા ગાંધીને આ મુદ્દે નોટિસ ફટકારી છે, ખુલાસા કરવા માટે વિગતો આપી છે। સોનિયા ગાંધી સાથે દિલ્હી પોલીસ પાસે પણ જવાબ માંગવામાં આવી રહ્યો છે। સોનિયા ગાંધીના મતદાર યાદીને લઈ અને આ મોટો વિવાદ અત્યારે જે વકરી રહ્યો છે, તેમાં હવે આજે સુનાવણી પણ હાથ ધરાશે, જેમાં આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે।